ભાભર વાવ રોડ પર માધવ સિટી સામે સાંજના સમયે સર્જાયો અકસ્માત. ભાભર વાવ રોડ પર માધવ સિટી સામે ટ્રક અને બાઇકને અથડાતા 2 શ્રમિકોને ગંભીર રીતે ઘવાયા. લોકો દ્વારા 108ને જાણ કરાતા ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. ત્યારબાદ 108 દ્વારા ઇજાગ્રસ્તને ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક પ્રતાપજી બાબુજી ઠાકોર રહે હીરપુરા, ઉંમર વર્ષ 42, જેઓ હીરપુરા ગામના હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સગા સંબંધીઓ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. મૃતકને ભાભરની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બોડીને વાલી વારસોને સોંપવામાં આવી હતી. સહિત બીજા ઇજાગ્રસ્ત જવાજી મેવાજી ઠાકોર લુદરિયાવાસ ભાભરને ગંભીર ઇજાઓ થતાં ભાભરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. વાવ રોડ પર અકસ્માત સર્જાતો લોકોને ટોળેટોળા એકઠા થયા હતા અને રોડની બંને બાજુ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતાં ટ્રાફિક ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ભાભર ગૌરવ પંથ વાવ રોડ બંને સાઈડોમાં દબાણ હોવાના કારણે ટ્રાફિક સર્જાતો હોય છે અને અવારનવાર આવી અકસ્માતોની ઘટના બને છે, જેને લઈ મીડિયા અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો આવા દબાણો ભાભર નગરપાલિકા દ્વારા સત્વરે દૂર કરવામાં આવે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.